નોર્મલી આપણા ઘરે અમુકવાર બપોરે કે રાત્રે ભાત વધી જતા હોય છે. ક્યારેક ભાત વધારે બની જાય તો પણ વધે. કોઈ પણ કારણસર જો ઘરે ભાત વધે તો એને ફેંક્યા વગર શાકભાજીથી ભરપૂર ઓછા તેલનો આ નાસ્તો બનાવી શકાય, જે માત્ર 2 ચમચી તેલમાં તૈયાર થઈ જાય છે. અને એકવાર બનાવીને ખાશો તો નાના મોટા સૌનો આ નાસ્તો એકદમ ફેવરિટ બની જશે, એટલો ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા આપણે સૌથી પહેલાં એક ચોપર લઈ લેવાનું છે અને અહીંયા મેં 1/4 કપ જેટલા ફ્રોઝન મકાઈના દાણા લીધા છે. ફ્રેશ મકાઈ હોય તો એના દાણા પણ લઈ શકાય. એક નાની સાઇઝનું મોટા ટુકડામાં સમારીને કેપ્સિકમ લીધું છે. એક નાની સાઇઝની ડુંગળી અને અડધું નંગ ગાજર લઈ એને પણ ધોઈને ખભરીને મોટા ટુકડા કરી લીધા છે. તો આ બધા જ શાકભાજીને આપણે ચોપરમાં એડ કરી દઈશું. આ રીતનું ચોપર હવે એમ પણ દરેકના ઘરમાં હોય જ છે. એનાથી કામ એકદમ ઇઝી બની જાય છે. અહીંયા જો તમારે કોબીસ લેવું હોય તો કોબીસ લઈ શકાય, વટાણા પણ લઈ શકાય. તો હવે આપણે આ શાકભાજીને એકદમ બારીક ચોપ કરી લેવાનું છે. આ રીતે એકદમ ઝટપટ બધા જ વેજીસ એક સાથે જ ચોપ થઈ જશે, એટલે આપણે અલગથી કટ કરવાની ઝંઝટ પણ નથી રહેતી. તો અહીંયા તમે જોઈ શકો છો શાકભાજી આપણા એકદમ સરસ બારીક ચોપ થઈ ગયા છે. તો હવે આપણે આને સાઈડ પર મૂકી દઈએ. ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે 1 કપ જેટલો વધેલો ભાત લઈ લઈશું. જે રૂટીનમાં તમે જે પણ ખાતા હોય એ વધેલા ભાતનો અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે આ રીતના એક મેશરની મદદથી ભાતને આપણે મેશ કરી લઈશું. મેશર ના હોય તો તમે એને હાથથી પણ મેશ કરી શકો છો. આ નાસ્તો જો તમે ખાશો તો તમને લાગશે જ નહીં કે તમે આમાં વધેલા ભાતનો ઉપયોગ કર્યો છે. એટલો ટેસ્ટી આ નાસ્તો લાગે છે, કોઈને પણ ખબર નહીં પડે. હવે જે શાકભાજી આપણે અત્યારે ચોપ કર્યા એ બધા જ શાકભાજી આમાં આપણે ઉમેરી દેવાનું છે. હવે આપણે આમાં એક મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ એને બાફી ઠંડો કરી છોલીને મેં મેશ કરીને લીધો છે. ત્યાર પછી એમાં 1 ચમચી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સૂકા મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. 5 ચમચી હળદર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી અહીંયા ગરમ મસાલો ઉમેર્યો છે. થોડો આપણે અડધી ચમચી જેટલો એમાં આમચૂર પાવડર ઉમેરીશું અને થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. હવે બાઇન્ડિંગ માટે આમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈએ. ભાતમાં પણ મીઠું હોય છે એટલે મીઠું આપણે એ પ્રમાણે જ ઉમેરવાનું છે. અને હવે બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરી લઈશું. બાઇન્ડિંગ માટે તમે આમાં કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ, મેંદો, બ્રેડ ક્રમ્સ કે પછી પૌવા હોય તો અડધો કપ જેટલા પૌવા પણ પીસીને એનો પાવડર કરી એડ કરી શકો છો. જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ ઉમેરી શકાય. તો આ રીતનું મિશ્રણનું બાઇન્ડિંગ આવી જાય એટલે હાથને ધોઈ તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ આપણે આમાંથી લેવાનું છે અને એનો આપણે ગોળ બોલ બનાવી લઈશું. અહીંયા કોર્નફ્લોર જે છે એ બાઇન્ડિંગ માટે બહુ વધારે પડતો નથી એડ કરવાનો. જેટલો જરૂર હતો એટલો 2-3 ટેબલસ્પૂન જ મેં એડ કર્યો હતો. તો આ રીતનું આપણે ટિક્કી જેવું બનાવી લેવાનું છે. બધી જ ટિક્કી આ રીતના આપણે તૈયાર કરી લઈશું. હવે બધી જ ટિક્કી તૈયાર થઈ જાય પછી આપણે એને ડીપ ફ્રાય નથી કરવાની. તો એના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. માત્ર 1 જ ચમચી મેં તેલ લીધું છે. આખા પેનમાં આપણે તેલને સરસ ફેલાવી દઈશું અને તેલ સરસ ગરમ થાય પછી આપણે એકસાથે 4-5 જેટલી પણ ટિક્કી સમાય એટલી એકવારમાં ઉમેરી દઈશું અને મીડિયમ તાપે આપણે એક સાઈડથી એને શેકાવા દેવાનું છે. અહીં આપણે એને સેલો ફ્રાય જ કરવાની છે એટલે ટિક્કી જેવો જ શેપ આપ્યો છે. જો તમે એને ડીપ ફ્રાય કરવાના હોય તો તમે કોઈ પણ તમારી મનપસંદનો શેપ આપી શકો છો. તો 2 જ મિનિટ પછી આપણે એને બીજી સાઈડ આ રીતના ફેરવી દઈશું અને બીજી સાઈડથી પણ 2 મિનિટ આપણે મીડિયમ તાપે એને શેકાવા દઈશું. દર 2 મિનિટે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીને એને શેકી લેવાની છે, એટલે આપણી ટિક્કી બિલકુલ પણ અંદરથી કાચી ના રહે. તો ફરીથી 2 મિનિટ થઈ જાય એટલે આપણે પહેલાંવાળી જે સાઈડ હતી ત્યાં એને ફેરવી લઈશું. ટોટલ 8થી 9 મિનિટ લાગશે આ એક બેચની ટિક્કીને શેકાતા. અહીંયા જો તમે શેકવામાં બહુ જ ઉતાવળ કરશો તો ટિક્કી અંદરથી કાચી રહી જશે. એટલે શરૂઆતમાં મીડિયમ ફ્લેમ પર અને ત્યાર પછી સ્લો ફ્લેમ કરી મેં એને શેકાવા દીધી હતી. અને ટિક્કી તમે જુઓ સાઈડથી એકદમ કાચી દેખાય છે, આગળ પાછળથી તો શેકાઈ ગઈ છે. એટલે સાઈડ પરથી જે આ કાચી છે એના માટે તમારે આ રીતના ચીપિયાથી પકડી બધી જ ટિક્કીને સાઈડથી પણ શેકી લેવાની છે. તો બધી જ ટિક્કી આ રીતના શેકી લેવાની છે. થોડી મહેનત લાગશે એમાં અને શેકાઈ જાય એટલે આપણે એને બહાર એક પ્લેટમાં લઈ લઈશું.
તો સેમ આ જ રીતના બીજા બેચની પણ ટિક્કી આપણે માત્ર 1 ચમચી જ તેલ લઈને શેકી લેવાની છે. અહીંયા મેં સિરામિકનું જ પેન લીધું છે એટલે એમાં બહુ વધારે તેલની જરૂર નથી પડતી. નોનસ્ટિક પેન લેશો તો પણ ચાલશે. તો આપણે અહીંયા એને ડીપ ફ્રાય નથી કરી, નહીં તો જો તમે એને ડીપ ફ્રાય કરશો તો બધી જ ટિક્કી એક જ વારમાં માત્ર 4 થી 5 જ મિનિટમાં તળાઈ જાય છે. પણ આ રીતના જો ઓછા તેલમાં હેલ્ધી ખાવું હોય તો થોડી મહેનત અને સમય પણ વધારે લાગે છે. તો સેમ એ જ રીતે બીજા બેચની ટિક્કી પણ મેં પ્લેટમાં લઈ લીધી છે. અહીં આ ટિક્કીને હું એમ જ કેચઅપ સાથે સર્વ કરું છું. તમે એનો ટિક્કી ચાટ બનાવી શકો છો કે પછી જે રીતનો રગડા પેટીસનો રગડો આવે વટાણાનો એ રીતના પણ તમે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે. અને બીજું કે બાઇન્ડિંગ માટે તમે એમાં કોર્નફ્લોર, મેદો, ચોખાનો લોટ, બ્રેડ ક્રમ્સ જે કંઈ પણ ઉમેરો, બહુ વધારે નથી ઉમેરવાનું, નહીં તો પછી ટિક્કી ખાવામાં સોફ્ટ નહીં બને, એકદમ હાર્ડ બની જશે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજની આ વધેલા ભાતના નાસ્તાની જો રેસીપી તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. કેવી બની એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.